ગુજરાતની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની આપત્તિ સામે રક્ષણ મેળવી શકે તે હેતુથી સરસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે સ્વરક્ષણની તાલીમ કોચ પૂનમ બાગુલ તેમજ મનોજ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી। પ્રાથમિક કન્યા શાળાની એસપીસીની દીકરીઓ સંસ્કાર ફાઉન્ડેશન ડીસા દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્વરક્ષણ તાલીમનું આયોજન સ્કૂલના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું। આ દરમિયાન 40 જેટલી દીકરીઓએ સ્વરક્ષણની તાલીમ લઈ આત્મબળની સાથે આત્મવિશ્વાસ પણ કેળવ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચસી પરમારનું માર્ગદર્શન તેમજ ડીઆઈ કિંજલ ચૌધરીનો સાથ સહકાર મળ્યો હતો। એસપીસી ઓફિસર એસએસપી હાઈસ્કૂલ નિરોણા આજરોજ અમારી હાઈસ્કૂલમાં ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીઓ માટે અને સાથે પ્રાથમિક કન્યા શાળાની એસપીસીની દીકરીઓ માટે એક સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું, જેનો મૂળ હેતુ દીકરીઓમાં આત્મવિશ્વાસ અને આત્મબળ કેળવાય એ રહેલો હતો। આ અંતર્ગત શાળાના કોચ દ્વારા એમને શારીરિક પણ અને સાથે માનસિક પણ અને વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના યુગમાં પણ એમનું અલગ પ્રકારના શોષણ થઈ શકે તો આ બાબતે પણ એમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતના સાવધ અને સાવચેત થઈને કરવો જોઈએ એ બાબતનું પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ હતું। આ તકે અમારી શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર વીએમ ચૌધરી સાહેબે પણ આ પ્રકારની તાલીમ આવનારા સમયમાં આ તરુણ વયની દીકરીઓ માટે ખાસ કરીને હિંમત પૂરી પાડનારી અને એમને કોઈ પણ પ્રકારના સંકટમાં સાથ આપનારી પણ નીવડશે। વળી આવનારા સંજોગોમાં આવનારા સમયની અંદર રાઇફલની અને સાથે આર્ચરીની તાલીમ પણ આ દીકરીઓને આપવામાં આવશે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી પરમાર સાહેબ તેમજ ડીઆઈ કિંજલબેન ચૌધરીએ પણ સાથ સહકાર આપેલો હતો। વસ્તુ ભારત માતા કી જય।